અને હવે જોઈએ અમદાવાદની મહિલાઓના મનમાં શું છે। ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે અને જે ચૂંટણી છે તે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે જે જીએસટીવી છે તે જીએસટીવી આવી પહોંચી છે મહિલાઓ પાસે, એવી મહિલાઓ પાસે કે જે મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે, જે સ્લમ વિસ્તારની જે બહેનો છે તે બહેનોના વિકાસ માટે વિવિધ પ્રકારે જે બહેનો છે તે કામ કરી રહી છે। આવી બહેનો સાથે વાતચીત કરીશું અને ચૂંટણી સંદર્ભે તેમના મંતવ્યો જાણીશું। આપનું નામ? મારું નામ બીજલ બ્રહ્મભટ્ટ। બીજલબેન, શું કહેશો? ચૂંટણી છે, 7 તારીખે તમે વોટિંગ કરશો, કઈ બાબત તમે ધ્યાનમાં રાખશો? હા, એટલે લોકશાહીનું આપણું મોટામાં મોટું પર્વ છે, એનો મને બહુ ગર્વ છે અને હું તો શ્રમજીવી બહેનો સાથે કામ કરું છું, એટલે બહેનોને સશક્તિકરણનું મુખ્ય જે કામ કરે એને હું ધ્યાનમાં રાખીને વોટ આપીશ। તમે મહત્વની વાત કરી મહિલા સશક્તિકરણની, તમે શું માનો છો મહિલાઓની સ્થિતિ દેશમાં કેવી છે? શું માનો છો, સશક્તિકરણ છે નથી? મહિલાઓ પર હજુ પણ અત્યાચાર થતા હોય છે, શું કહેશો? એટલે અત્યાચાર તો અમુક પ્રકારના હોય જે સામાજિક બાબતો છે, પણ સશક્તિકરણ જો આપણે કરવું હશે તો ફક્ત સમાજમાં બદલાવ નહીં લાવવો પડે, ફક્ત ભાઈઓમાં પણ બદલાવ નહીં લાવવો પડે, બહેનોમાં પણ ઘણો બદલાવ લાવવો પડશે। અને મારું તો એવું માનવું છે કે આર્થિક રીતે તમે સક્ષમ હો તો પછી તમે ઘણા બધા મોરચે બદલાવ લાવી શકો છો, એટલે બહેનોએ પણ એ શીખવું પડશે। એટલે અત્યારે તમે મહિલાની પરિસ્થિતિ કેવી માનો છો દેશમાં? પહેલા કરતા બદલાઈ છે, નથી બદલાઈ કે? પહેલા કરતા બદલાઈ છે, પણ હજુ ઘણા બધા બદલાવની જરૂર છે। એટલે તમે એ બાબતને બી ધ્યાનમાં રાખશો વોટ કરતી વખતે? આપનું નામ? મારું નામ ભાવના છે। ભાવનાબેન, શું કહેશો, કયા મુદ્દા તમારી દ્રષ્ટિએ મહત્વના છે આ ચૂંટણીમાં? અચ્છા, જેમ હમણાં જ કીધું બીજલબેને કે મહિલાઓના સશક્તિકરણની જરૂર તો હજી પણ છે, એટલે હું એટલું ચોક્કસ કહીશ કે હજી પણ બહેનો એટલી બધી સશક્ત નથી થઈ, હજી બહેનોને ક્યાંક ને ક્યાંક ઓછી આંકવામાં આવે છે, એટલે બહેનોનું સશક્તિકરણ બહુ જરૂરી છે। અને બીજી વસ્તુ કે ઇલેક્શનના મુદ્દાને ધ્યાનમાં રાખીને હું એક વસ્તુ ચોક્કસ કહીશ, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ઇલેક્શનના દિવસે સરકારે જાહેર રજા આપી છે, બરાબર છે? જાહેર રજા જે લોકો ગવર્મેન્ટની અંદર કામ કરે છે એ લોકોને તો રજાનો લાભ મળશે, અમુક પ્રાઇવેટ કંપની છે કે જે લોકોને પણ ઇલેક્શન માટે રજા મળશે, પણ જે વિસ્તારમાં રહેનારા શ્રમજીવી લોકો છે એ લોકો માટે દિવસનું ગુજરાન ચલાવવું બહુ અગત્યનું હોય છે, તો એ લોકો માટે શું? એટલે મારું એ છે કે એ લોકોને પણ આવા દિવસો માટે સ્પેશિયલ રજા મળવી જોઈએ, જેથી એ લોકો પણ વોટ આપે, ને વોટ આપવો બહુ જરૂરી છે અને દરેક લોકોએ વોટ, એક વ્યક્તિએ વોટ તો આપવો જ જોઈએ, 100% આપવો જોઈએ। અચ્છા, ભલે તમે વર્કિંગ વુમન હો પરંતુ ગૃહિણી તો છો જ, તો કઈ રીતે જુઓ છો, મોંઘવારી વધી છે, શું કહેશો મોંઘવારી અંગે? મોંઘવારી તો હા વધી છે, ના નથી કહેતી મોંઘવારી વધી છે, પણ હું સાચું મારી પોતાની વાત કરું તો હું ક્યારે કોઈ વસ્તુ ખરીદવા જતી નથી, એટલે એ વિષયમાં મારા માટે કે જવાબ આપવો બહુ અઘરો છે, પણ મોંઘવારી તો વધી છે એવું મેં સાંભળ્યું તો છે કે હા વધી ગઈ છે એમ। અન્ય એક બહેન સાથે વાત કરીશું। આપનું નામ? राजेश्वरी। રાજેશ્વરી બેન, શું કહેશો, મહિલાઓની સેફટી કેવી છે, શું કહેશો? बहुत बदलाव आया है और महिलाओं के बारे में सोच तो बहुत आगे बढ़ रहा है, तो हमारे गवर्नमेंट्स बहुत रिलायबल हैं। जो भी गवर्नमेंट आता है महिलाओं के बारे में, खास करके जो नीचे वर्ग के हैं उनके बारे में बहुत प्रोग्राम्स लाना, वो सब हम देख ही रहे हैं। સરકાર જે છે વધારેમાં વધારે જલવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને એવી પોલિસીસ બનાવે અને પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે સંસ્થાઓનો પણ એ લોકો ઓફકોર્સ સંસ્થાઓને પણ એની અંદર ઇન્વોલ્વ કરી શકે છે। જો એ રીતનું કરવામાં આવે તો જલવાયુ પરિવર્તન પણ સરકાર ઘણું સારું ભારત દેશમાં કામ કરીને બતાવી શકે એમ છે। તો બહેનોએ કીધું કે ભાઈ જે વિકાસ છે તે વિકાસ થયો છે, પરિવર્તન પણ આવ્યું છે દેશમાં, મોંઘવારી છે તે મોંઘવારી વધી છે તેનો પણ તેઓએ સ્વીકાર કર્યો। આપનું નામ? ભારતીબેન। ભારતીબેન, પ્રચાર થઈ રહ્યો છે, પ્રચાર કેટલો અસર કરે છે કે પછી લોકો પોતાની ખબર જ હોય છે કે મારે આનો મત આપવો છે, કે પ્રચારથી કોઈ ફેર પડતો નથી, શું કહેશો? પ્રચાર થોડો ઘણો અસર કરે છે, પણ પર્ટિક્યુલર કેન્ડિડેટ કોણ છે અને એ શું મેનિફેસ્ટો છે અને પર્ટિક્યુલર બહેનોના સંદર્ભમાં શું પોલિસીઝ અને શું વિકાસના કામો થઈ રહ્યા છે એ મારા દ્રષ્ટિએ અસર કરે છે। અને અમે લોકો જે વર્ગ સાથે કામ કરીએ છીએ એમાં ચોક્કસ ગરીબ વર્ગનો વિકાસ અને જે વિકાસ થઈ રહ્યો છે એ પણ ટકાવી રાખવા માટેના પ્રયત્નો એ અગત્યતા મને લાગે છે। એટલે હજુ પણ જે ગરીબ લોકો છે તે જોવા મળી રહ્યા છે, તેમનો વિકાસ થવો જોઈએ તેવું તમે માનો છો? જેમનો વિકાસ થઈ ગયો છે, ગરીબોનો વિકાસ થઈ રહ્યો છે જે આપણે કહી રહ્યા છે, પણ એ વિકાસ
ટકાવી રાખવાની બહુ જરૂર છે. એ મને હવે આગળ લાગે છે. વિકાસ ચોક્કસ થઈ રહ્યો છે, પણ એ વિકાસને ટકાવવો આપણા માટે હવે એના માટેના પ્રયત્નો બહુ અગત્યના છે, અને એ હિસાબે આપણે હવે મતદાન કરવાની જરૂર છે એવું મને લાગે છે. તો આ હતા જે બહેનો કે જે બહેનોના ઉત્થાન માટે છે તે કાર્ય કરે છે. તેઓનું કહેવું છે કે જે વિકાસ છે તે વિકાસ થયો છે, પરંતુ હજુ કેટલાક જે ભાગો છે દેશના ત્યાં વિકાસ છે તે વિકાસ ઝંકી રહ્યો છે. જે ગરીબો છે તેમનું ઉત્થાન થયું છે, પરંતુ તેને ટકાવી રાખવું પણ એટલું જ જરૂરી છે. મોંઘવારી વધી છે, ગૃહિણીઓના બજેટ પર પણ અસર થઈ છે. આ તમામ બાબતો છે તે ચૂંટણીમાં અસર કરશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચૂંટણીનું પરિણામ શું આવે છે. કેમેરામેન સરવર અલી સાથે જલગતિયારૂ, GSTV, અમદાવાદ.